નમો લોયેશો અરહંતાણં નમો લોયેશો સિદ્ધાણં નમો લોયેશો આયર્યાણં નમો લોયેશો વજ્જાયણં નમો લોયેશો ત્રિકં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ત્રિકાળ દિવ્ય ધ્વનિ દાતાર આજે શ્રાવણ વદ એકમ જે ભવ્ય જીવોની મંગલમય ભાવના કે મહાવીર પરમાત્માની દિવ્ય ધ્વનિ ઓમ ધ્વનિ સાંભળીને પોતાના નિજ પરમાત્માના દર્શન કરનારના ફળ સ્વરૂપ 66 દિવસ સુધી ભગવાનની દિવ્ય દેશના ન જરી આજના દિવ્ય ધ્વનિ જરી એ ભરત ક્ષેત્રના ભવ્ય જીવોના કલ્યાણ અર્થે જ્ઞાનીઓની વાણી તો સમસ્ત જીવોના કલ્યાણ અર્થે હોય છે. તેમ છતાં મનુષ્ય પર્યાયની પ્રધાનતાથી વાત કરીએ તો એ ભરતના જે ભવ્ય જીવો પોતાના સ્વરૂપ માટે જે તડપતા હતા, કેવી રીતે પોતાના સ્વભાવનું લક્ષ થાય, લક્ષપૂર્વક કેવી રીતે પોતાના સ્વભાવનું સ્વસંવેદન થાય, એ વિધિથી અંજાન હતા. અને આજે એ મંગળ દ્વાર ખુલ્યા, ભગવાનની દિવ્ય ધ્વનિ જરી અને આ બાજુ ગૌતમ ગણધર પરમાત્મા કે જેણે ભગવાનના સમોસણની અંદરમાં પ્રવેશ કરતાની સાથે જ પોતાના દિવ્ય પરમાત્માના દર્શન કર્યા. દર્શન કર્યા એટલું જ નહીં, અંતર્મુહૂર્તની એ ગણધર પરમાત્માની ગણધર પદની પણ આજનો આ મંગલ દિવસ છે કે જેમને ભગવાનની દિવ્ય ધ્વનિ ઝીલવાનું એ જ્ઞાનનો જે વિકાસ છે લબ્ધિ વચનોને આત્મસાત કરે છે
અને આત્મસાત કરીને એ સૂત્રોની એનો પણ આજનો આ મંગલ દિવસ છે. એટલે ભગવાનના કેવળ જ્ઞાન પશ્ચાત જે એમની દિવ્ય દેશના જરી એ દિવ્ય દેશનાની અંદરમાં ભાવશુદ્ધ જ્ઞાનથી એ સાપ્યાનો અર્થ અક્ષરી હોય છે અને પોતાને કોઈ ભાવ નથી કેમ કે પોતે વિતર ભાવે પરિણમે અને એ નીકળતી દિવ્ય દેશનામાં ભવો પોતાના શંકાનું સમાધાન કરે છે અને સમાધાન કરીને કોઈ જીવ સમ્યક દર્શન રૂપે તો કોઈ જીવ ભાવલિંગ નિરાજપણે કોઈ જીવ અત્યંત પુરુષાર્થી હોય તો ત્યાંને ત્યાં કેવળ જ્ઞાન લઈ લે છે. એવી ભગવાનની દિવ્ય દેશનાનો હોય છે. સાતિશય એમની દિવ્ય ધ્વનિ છે. એ દિવ્ય ધ્વનિ ખરવાનો આજનો પવિત્ર દિવસ રાજગૃહી નગરે વિપુલાચલ પર્વત ઉપર એ ભગવાનની દિવ્ય ધ્વનિ જરી અને ભવ્ય જીવો ઉલ્લાસમાં આવી ગયા, આનંદમાં આવી ગયા કે ચેતકની જેમ જેની રાહ જોતા હતા એ આજે મોક્ષ માર્ગની અંદરમાંથી ધર્મની સ્થાપના થઈ અને ભવ્ય જીવો એ હું ધર્મી છું, હું પરમાત્મા છું, હું ભગવાન છું એ ભાવની અંદરમાં ઉછળી પડ્યા. તો કોઈ સમ્યક દર્શન લઈ લીધું, કોઈ પંચમ ગુણ સ્થાન, કોઈ સપ્તમ ગુણસ્થાન અને કોઈ પૂર્ણ કેવળ જ્ઞાન રૂપે પરિણમી ગયા. એનો આજનો આ પવિત્ર દિવસ છે. એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં સિદ્ધાંતોની સરવણી ફૂટતી હોય છે. જગતના દરેક જીવો સ્વતંત્ર દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની મર્યાદાને ઓળંગતા નથી, મર્યાદામાં જ રહે છે. છદ સ્વરૂપ વિશ્વ છે. એ વિશ્વ અનાદિનું છે અને અનંતકાળ આમનામ ટકી રહેવાનું છે. એવા જે મૂળભૂત સિદ્ધાંતો જે છે બધા જ પરસ્પર એકબીજાની ક્ષેત્રથી અત્યંત નિકટ રહેવા છતાં કોઈ પણ દ્રવ્ય કે કોઈ પણ જીવ એકબીજાને સ્પર્શતા નથી. દરેક પદાર્થની સ્વતંત્ર છે. આખો સ્વતંત્રતાનો માર્ગ મહાવીર પરમાત્માના દિવ્ય ધ્વનિમાં ખુલ્લો થયો. પરાધીનતા ટળી, પામરતા ટળી અને હું પરમેશ્વર છું, ભગવાન છું એ ભાવનો ગુંજારો થયો. ગુંજારવ થતા લાખો જીવો એ સમોસરણની અંદરમાં પોતાના પરમાત્માના દર્શન કરીને શાશ્વત સુખનો સ્વાદ ચાખે છે. એવી પરમાત્માની છે કે જે પૂરા શરીરમાંથી માત્ર ઓમ રૂપે નીકળતી હોય છે. એ પરમાત્માના હોઠ હલતા નથી, એ પરમાત્માનો કંઠ હલતો નથી, કેમ કે નિરીચ્છાએ વાણી જરે છે અને એ નિરીચ્છાએ જરેલી વાણી ફક્ત ભવ્ય જીવોના કલ્યાણ અર્થે હોય છે. કલ્યાણ અર્થે હોય છે. ભવ્ય જીવો એ ભાવને સમજીને અંદરમાં પરિણમી જાય છે અને મોક્ષ માર્ગ
મોકળો થયો, ખુલ્લો થયો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? એવા સમસ્ત પ્રકારના પ્રશ્નોનું સમાધાન આ ભગવાનની દિવ્ય દેશનાની અંદરમાં આવે છે. ભવિક જીવ પોતાના સંશયને નિવારે છે અને નિવારીને પોતાના પરમાત્મા સ્વરૂપને નિહાળીને સ્વસંવેદન કરીને પરિણમી જાય છે. એવી ભગવાનની આ દિવ્ય દેહ છે સાત સાંભળી છે. વર્તમાનમાં સિમંદર ભગવાનની સભામાં એવા આચાર્ય ભગવાન જેમણે તત્વને સ્વયં નિહાળ્યું છે, અનુભવ્યું છે અને અનુભવીને એ વિતરાગનો માર્ગ જે અનાદિનો ધોરી માર્ગ છે એને ભરત ક્ષેત્રની અંદરમાં જેમણે પુનઃ સ્થાપના કરી છે ગુરુદેવ શ્રી જેમણે તીર્થંકરોના હૃદયની અંદરમાં રહેલી વાતને વાણી દ્વારા જે રીતે પ્રસિદ્ધ કરી છે અને એ પ્રસિદ્ધ થતા વર્તની અંદરમાં પણ મોક્ષ માર્ગ રૂપે ઘણા જીવો પરિણમી રહ્યા છે, પરિણમી ગયા છે અને અલ્પકાળની અંદરમાં પરિણમશે. એવો આ વિતરાગ પરમાત્માનો અનાદિનો ધોરી માર્ગ પૂજ્ય કાહન ગુરુદેવ સ્માનની અંદરમાં એક તીર્થંકર પરમાત્મા જેવું જેમણે કામ કર્યું છે. નિશંકપણે, નિર્ભયપણે પોતાના સ્વભાવના સ્વાનુભવના જગતને પરવા કર્યા વિના, જગત વિરોધનો દરકાર કર્યા વિના જે રીતે તત્વને સ્થાપ્યું છે, પુનઃ માર્ગ જે પ્રાય લુપ્ત થઈ ગયેલો એ મોક્ષ માર્ગને જેણે પોતાના સ્વાનુભવના બળથી પુનઃ જીવન કર્યું છે. એટલે આપણને કાહન ગુરુદેવ શ્રી જ વર્તમાનના બીજા મહાવીર શું આવતું હશે કે જેની દિવ્ય દેશના સો ઇન્દ્રો સાંભળતા હોય, જે એકાવતારી જીવો છે, કોઈ તદ્ભવી મોક્ષગામી જીવો છે, કોઈ એક ભવ પછી મોક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરવાના છે. એ બધા તીર્થંકર પરમાત્માને દિવ્ય દેશના નું રસપાન કરવા જાય છે. એની અંદરમાં શું વાત આવતી હોય અને કેવી રીતે જીવો સ્વભાવ લક્ષમાં લઈને પરિણમી જતા હોય છે, એનું હુબહુ ચિત્રણ વર્તમાનની અંદરમાં કાહન ગુરુદેવ શ્રીએ કર્યું છે. શાસનનો છે એટલો જ ઉપકાર વર્તમાનની અંદરમાં કાહન શાસનનો છે. એ મહાપુરુષે જે રીતે સરળતાથી, સુગમતાથી કોઈ પણ જીવને કોઈ પણ વાતનો વિચાર ન કરવો પડે અને સીધી સટ વાત ગળે ઉતરી જાય, જ્ઞાનમાં ઉતરી જાય, અંદરમાંથી હકાર આવે, ઓહો પ્રભુ આપ જેવું કહો છો એવો જ હું છું, એમ અંદરમાંથી નિરાવલંબીપણે હકાર આવે એવી જેમની
શ્રુતની લબ્ધિ એવી જેમની વાણીની સાતી સહિતા છે, તો આપણા માટે આ મહાવીર પરમાત્મા જ વર્તમાનની અંદરમાં છે કે જેમણે ખરેખર મહાવીર પરમાત્માને શું કહેવું છે, અથવા જ્યારે ભરત ક્ષેત્રમાં પૂર્વે હતા ત્યારે શું ફરમાવતા હતા, વર્તમાનની અંદરમાં સિમંદર પરમાત્મા શું ફરમાવી રહ્યા છે મહાવિદ્યમાં, અને આવતી 24ના પ્રથમ તીર્થંકર થશે એ જીવ પોતાની દિવ્ય દેશનાની અંદરમાં શું ફરમાવશે, એવા ત્રણેય કાળના તીર્થંકરોના ભેટા જેણે આપણને વર્તમાનમાં કરાવ્યા છે અને સ્વયં પણ તીર્થંકર થઈને મોક્ષમાં જવાના છે, એવો જેમનો રણકાર છે, એવા કાહન ગુરુદેવ, એ કાહન ગુરુદેવે મહાવીર પરમાત્માના હૃદયને આચાર્ય ભગવંતોના શાસ્ત્રોના માધ્યમથી અને પોતાના સ્વાનુભવના બળથી જે રીતે સ્પષ્ટ કર્યો છે. શાસ્ત્રોના વચન બહુ ટૂંકા હોય છે, પણ એ ટૂંકા વચનોની અંદરમાં કેટલું ઊંડાણ છે, કેટલી ગંભીરતા છે, એ તો જ્યારે ગુરુદેવશ્રી એનું સ્પષ્ટીકરણ કરતા હોય ત્યારે આપણને એ આચાર્ય ભગવાન ભાવલિંગી સંતો પ્રત્યે જે બહુમાન આવે છે કે ઓહો પ્રભુ, આપને આમ કેવું છે, મારા વિશે આપને આમ સમજાવવું છે, એ ભાવ ગુરુદેવને સાંભળતા, વાંચતા, સમજતા એ તીર્થંકર પરમાત્માથી માંડીને સમસ્ત જ્ઞાનીઓ પ્રત્યે અહોભાવ, વિનયનો ભાવ, ભક્તિનો ભાવ આવ્યા વિના રહેતો નથી. પછી એ વચન ગ્રસ્ત જ્ઞાની ધર્માત્માના હો, કે ભાવલિંગી સંતના હો, કે આચાર્ય ભગવંતના હો, કે સાક્ષાત તીર્થંકર પરમાત્માના હો, તો એમના પ્રત્યે ભક્તિ અને બહુમાન આવ્યા વિના રહેતું નથી. એનું એકમાત્ર શ્રેય વર્તમાનમાં પૂજ્ય કાહન ગુરુદેવશ્રીને છે. આપણા માટે પણ સુવર્ણપુરી જે છે કે જ્યાં સ્વભાવના રહસ્ય ખુલ્યા છે, જ્યાં સ્વભાવના રાજ ખુલ્યા છે, એટલે સુવર્ણપુરી આપણા માટે રાજગ્રહી છે. એ રાજગ્રહી નગરીની અંદરમાં વિપુલાચલ પર્વત એટલે કે વિપુલ એટલે ખૂટ્યા ખૂટે નહીં એવા આનંદ શક્તિથી ભરેલો ભગવાન હું છું, અચલ છું, અનુપમ છું, એવું વિપુલાચલ પર્વત એટલે પર્વત એટલે જે ચલાયમાન ન થાય, જે સદાય અચલ રહે, અને વિપુલ કે જેમાં ક્યારેય કંઈ ખૂટે જ નહીં, એવો પોતાનો સ્વભાવ આ મહાવીર પરમાત્માના લઘુનંદને એ સુવર્ણપુરીની પવિત્ર ભૂમિ ઉપર બેસીને જે રીતે ટંકોત્કીર્ણ રીતે સ્વભાવની ગર્જના કરી છે, તો આપણા માટે તો વર્તમાનની અંદરમાં એ સુવર્ણપુરી રાજગ્રહી નગરી છે, અને એ સ્વાધ્યાય મંદિર જે છે એ વિપુલાચલ પર્વત છે કે જ્યાં નિરંતર પોતાના વિપુલ સ્વભાવની જ ગુંજારો કાહન ગુરુદેવશ્રીએ કર્યો છે. અચલ છે, અનુપમ છે, સદાય છે, નિત્ય છે, એકરૂપ છે, ધ્રુવ છે, પરમ પરિણામિક ભાવે છે, અપરિણામી છે, આદિ અનેક વિશેષણોથી આપણા મૂળ સ્વભાવને ગુરુદેવશ્રીએ જે રીતે સ્પષ્ટ કર્યું છે, સાથે સાથે વર્તમાન પર્યાયનું પણ જ્ઞાન કરાયું છે. આ બધું જ ગુરુદેવશ્રીની દિવ્ય દેશનાની અંદરમાં નિરંતર આપણને સાંભળવા અને સમજવા મળે છે. જે પ્રવાહ આજે પણ અવિરતપણે ગુરુદેવશ્રીની એ દિવ્ય દેશના આજે પણ વહી રહી છે, અને 18,500 વર્ષ સુધી આ દેશના વહેતી રહેશે, અને આ દેશનાને સાંભળીને
લાખો જીવો હજી ભવિષ્યની અંદરમાં પરિણમી જશે, એવું તત્વ ગુરુદેવ શ્રી આપ્યું છે કે આશંકા ન થાય અને અંદરમાંથી જ સીધો હકાર આવે અને એ હકાર પણ નિરાવલંબીપણે આવે. એમાં વિકલ્પ ન કરવો પડે કે આમ હશે કે તેમ હશે. બસ એ અંદરમાંથી જ પોતાની પરિણતિ પોકાર કરીને કહે કે પ્રભુ આપ જેમ કહો છો ને એવો જ હું છું. ભલે હજી કદાચ અનુભવ ન પણ થયો હોય, પણ અનુભવની જે નિકટમાં આવેલા જીવો છે એને પેલા રણકાર નિરાવલંબીપણે અંદરમાંથી આવે છે. અંદરમાંથી એને ભાસે છે કે મારો પણ સંસારનો કિનારો આવી ગયો છે અને હવે હું પણ અલ્પ સમયમાં પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાનો છું. એના આ બધા એંધાણ છે કે વર્તમાનની અંદરમાં મહાવીર પરમાત્માનું શાસન મળવું, જૈન કુળની અંદરમાં જન્મ થવો, કાહન ગુરુદેવ શ્રીના ભેટા થવા અને તત્વની વાત સાંભળવી ગમે, તત્વની વાત અંદરમાં બેસાડવી ગમે, અંદરમાં સાંભળતા રૂચે, ઉલ્લાસ આવે અને વારંવાર પોતાના સ્વભાવમાં ડૂબકી મારવાનો ભાવ આવ્યા કરે. આ બધા એંધાણ છે, લક્ષણો છે આત્માર્થીઓના, મોક્ષાર્થીઓના, કે હવે આ બધા જીવોના સમય નિકટ છે. હવે લાંબો સમય સંસારનો રહ્યો નથી. અલ્પ સમયની અંદરમાં સંસારનો અભાવ કરીને મોક્ષ માર્ગનો જન્મ કરીને સાક્ષાત મોક્ષ સ્વરૂપી હું છું એ ભાવની અંદરમાં સાદી અનંતકાળ બિરાજમાન થવાના છે. એ કાહન ગુરુદેવ શ્રીના મંગલ આશીર્વાદ છે. એના આશીર્વચનો પણ છે કે બધા ભગવાન છો અને બધા ભગવાન થાઓ. કોઈ પામર ન રહો, કોઈ દુખી ન રહો, બધા જ સુખી થઈ જાઓ, બધા જ પોતાના પરમાત્મા સ્વરૂપને નિહાળો અને શાશ્વત સુખને માણો. એવા એમના નિરંતર આશીર્વચનો આપણને મળ્યા છે, મળતા રહ્યા છે અને હજી પણ આગળ પણ મળતા રહેશે. કે જે ગુરુદેવ પ્રત્યે જેને અર્પણતા આવી છે, સમર્પણતા આવી છે અને ગુરુદેવને હૃદયની અંદરમાં જેણે ખરેખર બિરાજમાન કર્યા છે, એમને તો ભવનો કિનારો ચોક્કસ આવી ગયો છે. જ્યાં સુધી જ્ઞાની પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ સ્થપાતી નથી, ત્યાં સુધી અંદરનો માર્ગ ખુલ્લો થતો નથી. ધારણામાં ઘણું બધું આવી જાય, વાંચેલું ઘણું બધું સ્ટોરેજની અંદરમાં પડ્યું હોય, સાંભળેલું પડ્યું હોય, પણ જ્યાં સુધી એક પુરુષ પ્રત્યે સર્વાંગી સમર્પણતા આવતી નથી, ત્યાં સુધી એ મોક્ષ માર્ગ અંદરમાંથી ખુલ્લો થતો નથી. ગુરુદેવશ્રીએ પણ ખૂબ આત્મસિદ્ધિના પ્રવચનોની અંદરમાં કૃપાળુદેવે જે રીતે પ્રત્યક્ષ ગુરુની જે મહિમા ગાય છે, એ મહિમાનું અદ્ભુત સ્પષ્ટીકરણ કાહન ગુરુદેવ શ્રી આત્મસિદ્ધિના એ પ્રવચનોની અંદરમાં ખૂબ ગંભીરતાથી અને ઊંડાણથી કર્યું છે. ત્યારે આપણને એમ લાગે કે ગુરુદેવે તો આવું ક્યાંય કીધું નથી, પણ ખરેખર ગુરુદેવે બધું જ કીધું છે. કદાચ આપણી નજર ત્યાં ન પડી હોય, આપણને એ વાત લક્ષમાં ન આવી હોય અને આપણે એકાંતે સિદ્ધાંતોને જ વાગોળતા હોય, તો એવું લાગે કે આ માર્ગ તો સ્વતંત્રતાનો છે. પણ ખરેખર જ્ઞાનીને હૃદયમાં સ્થાપવા અને સ્થાપીને એમના વચનોને આત્મસાત કરવા એ ખરેખર સ્વતંત્રતાનો માર્ગ છે. જ્ઞાની કાંઈક કહે અને પોતે એનો કાંઈક વિચાર કરે અન્ય પ્રકારે, અથવા કોઈ વિશેષ પ્રકારે પોતાના બુદ્ધિનો ઉપયોગ કરે, તો એ પણ ખરેખર માર્ગની અંદરમાં પ્રવેશ કરી શકતો નથી. અહીંયા તો નિર્ભર થઈને સરેન્ડર જે થઈ શકે, પોતાનું સર્વસ્વ જે સમર્પિત કરી શકે, એવા જીવો
અને એ જીવોનું અંતરંગ ત્યારે જ ખીલે છે, ત્યારે જ કોમળ થાય છે, જ્યારે સાક્ષાત એ કાહન ગુરુદેવને પોતાના હૃદયની અંદરમાં વાસ્તવિક રીતે સ્થાપના કરે છે. સંપ્રદાયના ગુરુ છે એમ નહીં, બધા ગુરુદેવ કહે છે એટલે હું પણ ગુરુદેવ કહું છું એમ નહીં, પણ અંતરમાંથી ગુરુદેવ પ્રત્યે અહોભાવ, વિનય અને ભક્તિનો ભાવ આવે અને અંદરમાં એની સ્થાપના થાય અને મારા માટે ગુરુદેવ સર્વસ્વ છે એવું જ્યારે અંદરમાં લાગે તો માર્ગ બહુ સહેલો છે, સરળ છે, સુગમ છે. કારણ કે પોતે નિર્ભાર થઈ જાય છે. એ જ્ઞાનીની આંગળી પકડીને પોતે નિર્ભાર થઈને માર્ગ ઉપર ચાલે છે. એટલે પોતાને ક્યાંય ખોવાનો ડર લાગતો નથી. કારણ કે ગુરુદેવ 24 કલાક સાથે અને માથે છે. અને દરેક વાતનું આપણને જ્યાં કંઈ કોઈ પ્રશ્ન ઉઠે તો એનું સમાધાન આપે છે કે પ્રભુ અહીંયા આમ નથી લેવાનું, અહીંયા તો આમ સમજવાનું છે. એમ આપણને કદાચ આપણે કોઈ બે વાત વધારે આગળ પડતી વિચાર કરી લીધો હોય, જે એ વાતને લાગુ ન પડતી હોય, તો ત્યાંથી પાછો વાળે કે અહીંયા આ વાત લેવાની નથી, અહીંયા આમ સમજવાનું નથી, અહીંયા અત્યારે આમ સિદ્ધ કરવું છે. અન્ય જગ્યાએ બીજી વાત કરી છે એ ખ્યાલમાં છે, પણ અત્યારે એ વાત અહીંયા નથી. એમ પોતાના જ્ઞાનને સર્વાંગી તૈયાર કરાવે છે કે જેથી કોઈ એક વાત તરફ આપણું ખેંચાણ ન થઈ જાય અને જ્ઞાન મધ્યસ્થ રહીને વિશાળ થાય અને અનેકાંતિક માર્ગ જે છે, સ્યાદવાદ વાળો માર્ગ જે પરમાત્માનો છે, એ બરાબર અંદરમાં નિષ્પક્ષપણે એનું યથાર્થ જ્ઞાન અને ભાન થાય એવી સુગમ શૈલીમાં ગુરુદેવશ્રીએ આ મહાવીર પરમાત્માના શાસનને શોભાયમાન કર્યું છે, દીપાયમાન કર્યું છે. ગુરુદેવશ્રીને મળવાથી મહાવીર પરમાત્માની ઓળખાણ થાય છે. ગુરુદેવશ્રીને મળવાથી સિમંદર ભગવાન ઓળખાય છે, કુનકુંદ આચાર્ય ભગવાન ઓળખાય છે, અમૃતચંદ્ર આચાર્ય ભગવાન આદિ ભાવલિંગી સંતો ઓળખાય છે. ગ્રસ્ત જ્ઞાનીઓ હો, ચાહે ટોડરમલજી સાહેબ હો, બનારસી દાસજી હો, રાજમલજી સાહેબ હો, દીપચંદજી સાહેબ હો, તો એમણે કોઈ પણ પક્ષપાત વગર કે આ ગ્રસ્ત જ્ઞાની છે એની વાતમાં કઈ ન હોય એવું નહીં, પણ પોતે એનો વિચાર કરીને કહે છે કે અરે પૂર્વના પંડિતો જુઓ તો ખરા, સત્યને કેવી રીતે દાંડી પીટીને મૂક્યું છે. તો એને મુનિઓનો માત્ર પક્ષ છે અને જ્ઞાનીઓ અન્ય ગ્રસ્ત ભૂમિકામાં રહેલા છે એના પ્રત્યે એને કોઈ અણગમો છે એવું નથી. એવું આપણને એમના જીવનમાં જોવા મળે. એ મોક્ષ માર્ગ પ્રકાશકની વાત હોય તો એનો રેફરન્સ લે, ટોડરમલજી સાહેબની કોઈ વિશેષ વાત હોય તો વારંવાર યાદ કરે, બનારસી દાસજીને યાદ કરે, રાજમલજી સાહેબને યાદ કરે. દરેક જ્ઞાનીઓ પ્રત્યે એમને ખૂબ બહુમાન હતું, ખૂબ ભક્તિ હતી એમના પ્રત્યે. આચાર્ય ભગવંતોના તો એ દાસાનો દાસ છે એમ વારંવાર પોતાના પ્રવચનોની અંદરમાં એ જે રીતે પોતાના હૃદયને ઠાલવતા કે અરે જગતને એમ લાગે છે કે અમારી પાસે ઘણું બધું છે, પણ અમે જ્યારે મુનિ ભગવંતોને જોઈએ છે તો એની સામે તો અમે કાંઈ નથી, અમે તો ફક્ત એના દાસાનું દાસ છીએ. એવી જેમની જ્ઞાનની નિર્મળતા, સરળતા, સહજતા એમના વચનોની અંદરમાં જોવા મળે. ક્યારે એમણે એ ભાવ નથી ભજવ્યો કે હું તમને સમજાવી દઉં. બસ એ પોતાનો સ્વાધ્યાય જાહેરમાં જોર જોરથી કરે છે અને જોર જોરના સ્વાધ્યાયમાં કોઈ જીવનું કલ્યાણ થઈ જાય તો ગુરુદેવ શ્રી એમ કહે કે એનો આરોપ અમારા ઉપર ન આપતા, તમારા ઉપાદાનને લઈને, તમારા પુરુષાર્થને લઈને તમારું કાર્ય થયું છે. એ ગુરુની મહાનતા છે. અને શિષ્ય હંમેશા એમ કહે કે પ્રભુ આપે જ બધું આપ્યું છે. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન.
આત્માથી સૌ હીન છે તે તો પ્રભુએ આપ્યો. પ્રભુ અમને ક્યાં ભાન હતી કે હું આત્મા છું, જળ છું, શરીરવાળો છું, રાગવાળો છું, કાંઈ ખબર નહોતી. તમે આવીને અમને જગાડ્યા. શરીરથી ભેદનાન, રાગથી ભેદનાન, પરદ્રવ્યથી ભેદનાનની કળા સમજાવી, શીખવાડી અને હું પરમાત્મા છું, જ્ઞાન આનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન છું, આવી ઓળખાણ તો પ્રભુ આપે કરાવી છે. એટલે અમે તો હંમેશા એમ જ કહેશું કે આત્મા તો પ્રભુ આપે આપ્યો છે. આવા ગુરુદેવ, આવા કુનકુંદ આચાર્ય ભગવાન, આવા મહાવીર પરમાત્મા, એનું શાસન આપણને મળ્યું હોય અને એનો ઝંડો આજે પણ કાહન ગુરુદેવના માધ્યમથી લહેરાતો હોય તો આપણા માટે મહાવીર પરમાત્માનું શાસન છે એ તો કહેવાય. પણ આપણા માટે ખરેખર શાંતિથી વિચાર કરીએ તો કાહન શાસન ચાલે છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી, કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી. જેનાથી અંતરપટ, જેનું પોતાનું પલટો ખાધો હોય એના માટે તો એ જીવ સર્વસ્વ હોય. જેમ સોગાણજી સાહેબે કહ્યું કે ગુરુદેવ શ્રી તો અમારા માટે અનંત તીર્થંકરોથી અધિક છે. તો એમાં અનંત તીર્થંકરોની વિરાધના નથી, કોઈનો અનાદર નથી, પણ સ્પષ્ટ કરે કે અનંત તીર્થંકરોની સભામાં જઈને પણ જે કાર્ય મારું ન થયું એ કાર્ય કાહન ગુરુના સાનિધ્યમાં એના ચરણોમાં આવતા સહજ માત્રની અંદરમાં મારો ભગવાન આત્માના મને દર્શન થયા તો મારા માટે તો ગુરુદેવ શ્રી જ અનંત તીર્થંકરથી અધિક છે. આવો વિનય, આવી ભક્તિ સામાન્ય રીતે પરિણમેલા જીવોને આવ્યા વિના રહેતી નથી. ગુરુદેવ પણ વારંવાર આચાર્ય ભગવંતોની મહિમા કરતા થાકતા નથી. આ દિગંબર સંતો જેમણે કેવળ જ્ઞાનના કેડાયત કીધા, કેવળ જ્ઞાનને જેણે થંભાવી રાખ્યું છે, ધર્મના થાંભલા છે, એવા અનેક વિશેષણોથી એમનું બહુમાન કર્યું છે. એ તો આપણને ગુરુદેવશ્રીના દરેક પ્રવચનોની અંદરમાં જોવા મળે. એ ગુરુદેવશ્રીને સમજીએ, એને અંતરમાં બેસાડીએ, એની હૃદયપૂર્વક સ્થાપના અંદરમાં કરીએ તો એમાં ત્રણેય કાળના જ્ઞાનીઓ એની અંદરમાં સમાય છે. પછી ચાહે એ સિદ્ધ પરમાત્મા હો, અરિયન પરમાત્મા હો, આચાર્ય ભગવાન હો, ભાવલિંગી સંત હો કે ગ્રસ્ત જ્ઞાનીઓ હો, બધાનું હૃદય ગુરુદેવશ્રીએ પોતાના સ્વાનુભવથી કળી લીધું છે. તો એવા એક ગુરુદેવને હૃદયની અંદરમાં બિરાજમાન કરતા આ બધા જ જ્ઞાનીઓનું હૃદય, એનું અંતરંગ આપણને સમજાય, એનો ખ્યાલ આવે કે ઓહો, આ મહાપુરુષો ક્યાં ઉભા રહીને વાત કરે છે. એમના વચનો આટલા ટૂંકા છે પણ એમાં ભાવની કેટલી ગંભીરતા ભરી છે. એ ગુરુદેવ બધું જ સ્પષ્ટ કરે, બધું જ ખોલે, વિસ્તારથી ખોલે અને ખોલીને આપણા જ્ઞાનને એકદમ મધ્યસ્થ કરાવી દે કે કોઈ પણ બાજુની અંદરમાં એક પક્ષમાં ખેંચતાણ ન થાય અને નિષ્પક્ષ થઈને જેમ છે તેમ, જે રીતે છે તે રીતે પોતાના જ્ઞાનને વાળે, જ્ઞાનને તૈયાર કરે, જ્ઞાનને કેળવણી આપે. એવું ગુરુદેવશ્રીએ જે અદ્ભુત કાર્ય પંચમ કાળમાં ભરત ક્ષેત્રે જે રીતે કામ કર્યું છે અને એનો રણકાર સાંભળીને આજે લાખો કરોડો જીવો જાગ્યા છે અને હજી લાખો કરોડો જીવો જાગવાના છે. એવી એમની વાણીનો રણકાર છે કે એકવાર એમની વાણી જો કોઈ અંતરંગથી સાંભળે તો એમનો દીવાનો થયા વગર રહે નહીં. એ જ વાણી અંદરમાં ગુંજાયમાન થયા કરે
અને પોતાનો ભગવાન આત્મા અંદરમાં ઘૂંટાયા કરે. ઘૂંટાતા કોઈ એવી ધન્ય પળ આવે કે જ્યારે પોતાના પરમાત્માના સાક્ષાત દર્શન થાય, સ્વસંવેદન થાય અને સ્વસંવેદન પૂર્વક મોક્ષ માર્ગનો જન્મ થઈ જાય. એવી અદ્ભુત કળા કાહન ગુરુદેવે આપણને મહાવીર પરમાત્માના શાસનમાં આપી છે. આવો અદ્ભુત સ્વભાવ, આવો વિતરાગ સ્વભાવ, આવો આપણો પરિપૂર્ણ સ્વભાવ આપણા સૌ કોઈના જ્ઞાન શ્રદ્ધાની અંદરમાં અહોરાત્ર રહો, એ જ આજના દિવસની મંગલમય શુભેચ્છા. निज निधि निज में बताई, यह अनंत उपकार है उसके लिए झीन वाणी माहू वंदना सतबार, उसके लिए जिन वाणी माहू वंदना सतबार. લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવાદી મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હો. હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજતા સિમંદર આદિ અરિહંત પરમાત્માનો જય હો. શ્રી સમયસારજી, શ્રી પ્રવચનસારજી આદિ જીનવાણી માતનો જય હો. આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંદ આચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જય હો. આ જીનવાણીના રહસ્ય બતાવનાર આત્મ ઉદ્ધારક અનંત ઉપકારી ગર્જતો ન્યાયક એવા પૂજ્ય શ્રી કાહાન ગુરુદેવનો જય હો. ધન્ય અવતાર પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિ તથા અપૂર્વશના દાતા એવા પૂજ્ય શ્રી કૃપાળુ દેવનો જય હો. પ્રત્યક્ષ જ્ઞાની ધર્માત્માનો જય હો. સનાતન સત્ય પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો.